જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ અને કલાપી ફરસાણ વડોદરાના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરમાં વરિષ્ઠ કવિ સાહિત્યકાર ગઝલકાર ગુલામ અબ્બાસ નાશાદનો અમૃત મહોત્સવ યોજાયો, જેમણે સાહિત્ય જગતને 53 પુસ્તકો આપ્યા છે. ડોક્ટર જયેશ ભોગાયતાના અધ્યક્ષપદે અને કલાપી ફરસાણના માલિક શ્રી આશિષ મેતલિયાના મુખ્ય મહેમાન પદે યોજાયેલા આ કાર્યક્રમમાં પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર, મુંબઈના સુવિખ્યાત કવિ શ્રી અનિલ જોશી, શ્રી ધીમંત પુરોહિત, શ્રી જીતુભાઈ પંડ્યા અને શ્રી શશિકાંત પરીખ અતિથિ ખૂબ ઉત્સાહપૂર્વક અને જબરદસ્ત સફળતાથી જ્યારે શ્રી ગુલામ અબ્બાસના 75 વર્ષ પૂરા કર્યા પછીનો અમૃત મહોત્સવ વડોદરા સાહિત્ય પ્રેમીઓએ ઉજવ્યો, જેમાં વડોદરાના વરિષ્ઠ ગઝલકાર, ગીતકાર, આસ્વાદક, અનુવાદક અને અનેક શાયરો પણ ઉપસ્થિત હતા. કવિ શ્રી ભરત ભટ્ટ પવનના સંચાલનમાં અને મુખ્ય વ્યક્તિઓ તરીકે શ્રી દિનેશ ડોંગરે, શ્રી અશ્વિન ચંદનારાણા, શ્રી ગુણવંત વ્યાસ, શ્રી હરીશ શાહ પોતાના વક્તવ્યમાં ગુલામ અબ્બાસ વિશે અને એમના સર્જન વિશે વાતો કરી હતી. વડોદરાના યુવા કવિ શાયરોએ શ્રી ગુલામ અબ્બાસની ગઝલોનું પઠન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રી ગુલામ અબ્બાસની ગઝલ જાણીતા ગાયક શ્રી મનહર ઉદ્દાસે પણ ગાઈ છે અને તેનું રેકોર્ડિંગ પણ કાર્યક્રમમાં રજૂ થયું હતું. વડોદરાના તમામ સાહિત્ય પ્રેમીઓ અને તેમના સૌ કુટુંબીજનો શ્રી ગુલામ અબ્બાસ નાશાદના અમૃત મહોત્સવને વધાવવા ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા હતા.